કપડવંજથી ગરોડને જોડતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને આ માર્ગ પર આવેલી જીવન શિલ્પ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ રોજિંદા અવરજવર દરમિયાન જોખમ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિક જાગૃત નાગરિક વિનોદસિંહ સોલંકીએ વિડીયો દ્વારા રસ્તાની દયનીય સ્થિતિ ઉજાગર કરી સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે। તેમનું કહેવું છે કે આ માર્ગ પર અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે અને વરસાદી માહોલમાં ખાડાઓ વધુ જોખમી બન્યા છે। સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક અસરથી આ માર્ગનું સમારકામ કરાવી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત અવરજવર મળે તેવી જરૂરી કાર્યવાહી કરે। રિપોર્ટ બાય ગોપાલ કંસારા। શું નામ છે તમારું? હું વિનોદસિંહ સોલંકી, એક જાગૃત નાગરિક। શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે કપડવંજથી ગરોડ નાકાથી જીવન સ્કૂલ સુધીનો રસ્તો વચ્ચે બેન્સા આવશે ત્યાં ગાડી અહીંયાથી હું રોજે રોજ નીકળતો હોય તો બાળકોએ મને રજૂઆત કરી હતી કે આ રસ્તાનો કોઈક વિડીયો બનાવો ને, કારણ કે મારું કામ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને જાગૃતતા બતાવવાનું કામકાજ છે, જેથી કરીને છોકરાનું ધ્યાન રાખીને આજ સવારે 8 વાગે હું એક વિડીયો વાયરલ કર્યો હતો। અહીંયા ખરેખર એવડા મોટા મોટા ખાડા પડ્યા છે। ઘણીવાર હું અહીંયાથી નીકળતો તો બાળકો પડતા હોય, સ્કૂટી લઈને એક્ટિવા લઈને પડતા હોય તો બાળકોને ઘરે પાછું જવું પડશે। એટલે મારી રજૂઆત એવી છે કે આ રસ્તાની અંદર સારામાં સારું પૂરણ થાય, જેસીબીથી વ્યવસ્થિત પાણીનો નિકાલ કરવામાં આવે પહેલાં, અથવા તો આ ગટર લાઈન જે બાજુમાં એક ગટર લાઈનો છે, ગટર લાઈનોના પાણીનો નિકાલનો કોઈ રસ્તો નહીં તો પહેલાં ગટર લાઈનની અંદર નિકાલ કરવામાં આવે, પછીથી આ પુરાણ કરીને જે જેસીબીથી દબાવ પુરાણ કરીને વ્યવસ્થિત કરવામાં આવે એવી મારી રજૂઆત છે। આ બાબતે વિડીયો વાયરલ કર્યો એ વિશે એના અનુસંધાને તંત્ર તરફથી કોઈ જવાબ આવ્યો છે? હા, જેવો મેં વિડીયો વાયરલ કરતો સવારે મારે કિશોરી સાહેબ જોડે વાત થઈ હતી। કિશોરી સાહેબ એવું કીધું કે હું જલ્દીથી નિરાકરણ લાવી દેશે, પણ મારી રજૂઆત એવી પણ છે કે સાહેબશ્રી અહીંયા જીવનશિલ્પ સુધી નહીં પણ છે ગરોડ સુધી પણ આ રસ્તાની આવી હાલત છે। કાલ ઉઠીને ગરોડથી અવરજવર અહીંયાથી ઓછામાં ઓછા 4 થી 5 હજાર માણસો જતા હોય અને આ રસ્તો આટલો બધો ખરાબ છે। સ્ટેટ હાઈવેમાં લાગતો રસ્તો છે, આજે સ્ટેટ હાઈવેમાં લાગતો રસ્તો હોય તો એની કામગીરી સરસ હોવી જોઈએ। રોલિંગ કરાવીને વ્યવસ્થિત કામગીરી કરો જેથી કરીને કોઈને નુકસાન ના થાય। કપડવંજથી ગરોડ રોડ ઉપર જીવનશિલ્પ સુધીનો જે રસ્તો છે એ ખરેખર એટલો બધો બિસ્માર છે। એવડા મોટા ખાડા, મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, એની અંદર એવડા મોટા ખાડા છે કે બાળકો શાળાએ કેવી રીતે જાય। આ જે હદ વિસ્તાર નગરપાલિકાનો લાગે છે, નગરપાલિકા લાગતી હોય, નગરપાલિકાની અંદર આવડા મોટા અધિકારીઓ બેઠા હોય અથવા તો નગરપાલિકામાં જીતેલા કાઉન્સિલરો બેઠા હોય, એમને જોવું જોઈએ ખરેખર જીવનશિલ્પ શાળા છે, શાળાની અંદર એટલું નથી કે જીવનશિલ્પ એક જ સ્કૂલ છે, આગળ જતાં ઘણા બધા ગામડા પણ અંતિસરથી મોડીને સરંગના ગામડાઓ ના લોકો અહીંયાથી અવરજવર કરતા હોય, તકલીફ જબરજસ્ત પડતી હોય, જેના લીધે મારું માનવું એવું છે કે નગરપાલિકાના જે કંઈ ચીફ ઓફિસર સાહેબ હોય કે કાઉન્સિલર હોય એમને તાત્કાલિક રજૂઆત ધ્યાને લઈને સ્ટેટ હાઈવેમાં લાગતો તો સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવે, પૂરણ કરી જેથી કરીને બાળકોના ભવિષ્યનું વિચારી બાળકોના અવરજવર કરવામાં તકલીફ ના પડે। આવી મારી એક નમ્ર ભરી એક વિનોદસિંહ સોલંકી એક અપીલ કરી રહ્યો છું।